Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to analyze entire student registration particular for ACPC engineering admission process। अब दोस्तों यहाँ पर पहली बार ऐसा हुआ है पिछले काफ़ी सालों में। अगर 3-4 साल पहले का हम रिकॉर्ड देखें तो हर साल यहाँ पर जो डेडलाइन होती थी वो डेफिनेटली एक्सटेंड होती थी, बट इस साल यहाँ पर कुछ भी ऐसा नहीं हुआ है। जो लास्ट डेट थी 20th में उसी को यहाँ पर फिक्स रखा, फाइनल रखा, और उसमें कोई भी नया एक्सटेंशन देखने को नहीं मिला, और जो भी टाइम टेबल है वो पहले के मुताबिक ही चलेगा। यहाँ पर कोई भी चेंजेस अब आपको देखने को नहीं मिलेगा। तो एज ऑफ नाउ यहाँ पर एसीपीसी का रजिस्ट्रेशन वो खत्म हो गया है इंजीनियरिंग के लिए। डिग्री टू डिप्लोमा का अभी भी चलेगा, फार्मेसी का चलेगा, बट यहाँ पर पर्टिकुलरली इंजीनियरिंग का रजिस्ट्रेशन यहाँ पर खत्म होता हुआ दिखाई दे रहा है। अब यहाँ पर कितने स्टूडेंट्स ने रजिस्टर किया है, कौन सी कैटेगरी में कितने नंबर ऑफ स्टूडेंट्स है, यहाँ पर टीएफडब्ल्यूएस के लिए कितने स्टूडेंट्स ने अप्लाई किया है, वो सब कुछ हम ये वाले वीडियो के अंदर डिस्कस करने वाले हैं। अब जैसे कि यहाँ पर सबसे पहले तो हेडलाइन ही देख सकते हो। हेडलाइन के अंदर क्या लिखा है, ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 39,000થી વધુનું રજિસ્ટ્રેશન અને પાછળના વર્ષ કરતાં આ વર્ષે 2400 જેટલા સ્ટુડન્ટ્સ છે એ ઘટ્યા છે। હવે સૌથી પહેલા તો આપણે વાત કરી તો આ વર્ષનું ટ્રેન્ડિંગ શું નીકળે છે। સૌથી પ્રથમ વખતમાં આ વખતે A1 સ્ટુડન્ટ્સ ઘણા બધા ઘટ્યા છે આવું જાણવામાં આવ્યું હતું, અને તેનો વિડીયો પણ મેં બનાવ્યો હતો, અને A1 સ્ટુડન્ટ્સમાં આ વર્ષે ઘણો બધો ઘટાડો થયેલો હતો। તેના લીધે મેરિટમાં પણ ઘણો ઇમ્પેક્ટ થશે, અને તેની સાથે સાથે ટોટલ નંબર ઓફ રજિસ્ટર્ડ સ્ટુડન્ટની પણ વાત કરી તો તેમાં પણ ઘટાડો જોવા મળેલ છે। આ વર્ષે 2400 જેટલા સ્ટુડન્ટ્સનું ઓછું રજિસ્ટ્રેશન થયું છે પાછળના વર્ષ કરતાં, તે પણ એક ફેક્ટર બની શકે છે આ વર્ષે મેરિટ ડિક્લેર થવામાં। હવે અંદર વાત કરી તો આર્ટિકલમાં લખેલું છે કે ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં આજે રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઈ ગયેલ છે। એટલે કે જે 20th મે તમને ફાઇનલ ડેટ આપવામાં આવી હતી તે જ અહીં ફાઇનલ રહી છે, અને તે મુદત પૂર્ણ થઈ ગયેલ છે। આ વર્ષે કુલ મળીને 39,225 વિદ્યાર્થીઓ એટલે કે 39,225 સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન થયું છે। અને પાછળના વર્ષની આ કમ્પેર કરી તો કેટલા સ્ટુડન્ટ્સ ઘટ્યા છે, 2,417 વિદ્યાર્થીઓ પાછળના વર્ષ કરતાં આ વર્ષે ઓછા રજિસ્ટર થયા છે। પાછળના વર્ષે ઓલમોસ્ટ 41,000થી વધુ સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન થયેલું હતું, બટ આ વર્ષે આ આંકડો કુલ મળીને કેટલો થયો છે, 39,225 ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ રજિસ્ટર થયા છે। હવે છોકરાઓ 70%થી વધુ અને છોકરીઓ 30%થી ઓછી। ગુજરાત બોર્ડના વિદ્યાર્થીમાં 2300નો ઘટાડો। હવે સૌથી પહેલાં તો આપણે જેન્ડર વાઇઝ કમ્પેર કરીએ તો છોકરાઓમાં ખૂબ જ વધારે રજિસ્ટ્રેશન થયું છે, એટલે 70%થી પણ વધુ રજિસ્ટ્રેશન થયું છે, અને જ્યારે છોકરીઓની વાત કરીએ તો 30%થી પણ ઓછું અહીં રજિસ્ટ્રેશન થયું છે। હવે સૌથી પહેલાં આ કમ્પેરિઝન ઉપરથી જસ્ટ એક સિમ્પલ આઈડિયા લગાડો કે તો પછી મિકેનિકલ એન્જિનિયરિંગની શું હાલત થશે, કારણ કે ઓવરઓલ રજિસ્ટ્રેશનમાં જ છોકરાઓનું 70%થી વધુ છે અને છોકરીઓનું 30%થી ઓછું છે। આ હજી 60-40નો રેશિયો હોય તો પણ હજી તમને લાગે કે કંઈક એન્જિનિયરિંગમાં ગર્લ્સનું એડમિશન થાય છે, બટ આ એક ખૂબ જ વધારે પડતો ડિફરન્સ જોવા મળી રહ્યો છે। હવે નીચે વાત કરી તો લખેલું છે કે આ વર્ષે ગુજરાત બોર્ડના 29,000થી વધુ, તે સિવાય સેન્ટ્રલ બોર્ડ એટલે કે સીબીએસઈ બોર્ડના 7,200થી વધુ, અને અન્ય જે રાજ્યના બોર્ડ હોય છે જેમાં મહારાષ્ટ્ર બોર્ડ આવી જાય છે સૌથી વધારે, ત્યાંથી સ્ટુડન્ટ્સ આવે છે, રાજસ્થાન બોર્ડ આવી જાય છે, આ બધા અન્ય સ્ટેટ બોર્ડના કુલ મળીને 1,462 વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા છે। હવે રાજ્યમાં કોલેજની વાત કરી તો સૌથી પહેલાં આવે સરકારી કોલેજ, તો સરકારી કોલેજનો કેટલો આંકડો છે તે છે 16। ગ્રાન્ટેડ કોલેજની વાત કરીએ તો કેટલી છે, 3, અને જ્યાં સુધી મને યાદ છે MSU, પછી આવે છે ધર્મસિંહજી દેસાઈ યુનિવર્સિટી અને બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય। આ 3 કોલેજ છે તેને ગ્રાન્ટેડ કોલેજનો દરજ્જો મળેલો છે, એટલે કે તેનું બધું ગવર્મેન્ટ પૂરું પાડતી હોય છે। અને આ સિવાય કુલ મળીને 3 ગ્રાન્ટેડ કોલેજને મળીને 19 કોલેજમાં 10,957, એટલે કે ગવર્મેન્ટ પ્લસ ગ્રાન્ટેડ કોલેજની 10,957। ઓટોનોમસ કોલેજ કઈ છે, IIT રામ અમદાવાદ મણિનગરમાં આવેલ છે, એ કોલેજની 156, અને કુલ મળીને ખાનગી કોલેજ કેટલી છે, 121 પ્રાઇવેટ કોલેજની 68,587
બેઠકો છે. એટલે કે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ પછી ઓટોનોમસ સરકારી અને પ્રાઇવેટ બધાનો સરવાળો કરીને તો બેઠકની નંબર મળે છે કુલ મળીને 79,544 એટલે કે ઓલમોસ્ટ 80,000 જેટલી તો બેઠકો અવેલેબલ છે. અને તેની સામે માત્ર ને માત્ર 39,000 એટલે કે 50% પણ વધુ સ્ટુડન્ટ્સે જ રજીસ્ટર કર્યું છે. એનો મતલબ થશે કે 50% તો એમનેમ જ બેઠક ખાલી રહેશે. હવે આગળ વાત કરી કે ખાનગી યુનિવર્સિટીની અને કોલેજની 75થી અને 50% મેનેજમેન્ટ કોટાની બેઠકો બાદ કરતા બાકીની બેઠક ઉપર પ્રવેશ છે તે સમિતિ દ્વારા કાર્યવાહી કરીને હાથ ધરાશે. ગત વર્ષે મુખ્ય બોર્ડ પરીક્ષા બાદ પ્રથમ તબક્કામાં 41,642 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. હવે સૌથી પહેલા હેડલાઇનમાં જ લખેલું છે કે 2400 વિદ્યાર્થીઓ ઘટ્યા છે. એટલે કે પાછળના વર્ષે કુલ મળીને કેટલા સ્ટુડન્ટ્સ હતા? 41,642 સ્ટુડન્ટ્સનું રજીસ્ટ્રેશન થયું હતું. અને ગત વર્ષની કમ્પેર કરી ખાલી બોર્ડ વાઇઝ તો ગુજરાત બોર્ડમાંથી મેથ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ 2300 જેટલા ઓછા થયા છે, જેની સીધી અસર મેરિટ પર થાય છે. મેથ્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં ઓછું રજીસ્ટ્રેશન થયું હોવાની શક્યતા છે. હવે આગામી 3 જૂનના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને કુલ રજીસ્ટર થયેલમાંથી 28,104 છોકરાઓ છે અને 11,121 છોકરીઓ છે. જ્યારે કુલ વિદ્યાર્થીમાં જનરલ કેટેગરીના 15,563 અને એસસી કેટેગરીના 9,532 વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. હવે આપણે અહીં વાત કરી હતી જેન્ડર વાઇઝ તો 39,000માંથી માત્ર ને માત્ર 28,104 છોકરાઓ છે. મતલબ આ સંખ્યા ઘણી વધારે છે છોકરાઓની, કારણ કે 29,000 ટોટલ છે અને એમાંથી 28,000 તો બોયસ જ છે. તો ગર્લ્સની સંખ્યાની વાત કરી તો તે થાય છે 11,121. તો હવે રજીસ્ટ્રેશન એ ફર્સ્ટ પડાવ હતો, ફર્સ્ટ સ્ટેપ હતો અને તે કમ્પ્લીટ થઈ ગયેલું છે. તો આ પછી શું થશે? આ પછી હવે તમારે રાહ જોવાની છે મેરિટની. અને આ અત્યારનો જે ટાઈમ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે માત્ર ને માત્ર કોલેજ રિસર્ચ પર જ તમારે ધ્યાન આપવાનું છે. કઈ કોલેજ સિલેક્ટ કરવી, કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી, ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું કે ગ્રાન્ટેડ કોલેજમાં, પછી એલડીમાં જવું કે એમએસયુમાં જવું કે બીવીએમમાં જવું, આ બધા જ સવાલોના તમારે અત્યારે જવાબ ગોતવાના છે. અને તેની માટે ઘણા બધા વિડીયો મેં ચેનલ પર પોસ્ટ કરેલા છે, તમે તેનો પણ રેફરન્સ લઈ શકો છો અને કેમ્પસ વિઝિટ પણ કરી શકો છો. ઓલરાइट, so yeah, that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts then ask me in the comment section. अब यहाँ पर मान लीजिए कि ये एडमिशन रिलेटेड है या फिर कोई भी पर्सनल क्वेरी है या फिर कॉलेज सजेस्ट है, whatever you have any questions then feel free to ask me in the comment section. Thank you, bye bye.